છુપાવવાની હાજર કોશિશ કરવાથી બહાર આવતું જ હોય છે એટલે એને સત્ય કહેવાય છે. સત્ય છુપાવવાની હજાર કોશિશ કરવાથી બહાર આવતું જ હોય છે એટલે એને સત્ય કહેવાય છે. વિશ્વામિત્રી નદીમાં બુલેટ ટ્રેનના કામરથી બનાવેલ દબાણ અથવા તો ટેમ્પરરી રોડ જે એક કિનારાથી બીજા કિનારા સુધી બુલેટ ટ્રેનનો સામાન લઈ જવા માટે બનાવ્યો હતો તે પૂર આવતા પહેલાં હટાવ્યો ન હતો, જેના અવરોધથી વિશ્વામિત્રીમાં પાણી જવાના નિકાલમાં અકોટાથી ખલીપુર સુધીમાં 5 સ્થળે દબાણ હતા જે હાલ પૂરના પ્રકોપથી નષ્ટ થઈ ચૂક્યા છે. પણ આ વિશ્વામિત્રી નદીના દબાણ અને અવરોધ વિશે શહેરના કલેક્ટર કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે નદીની જવાબદારી અધિકારીઓની જાણ હતી કે નહીં, કેમ કે હાલ સ્થાનિક લોકો અને ખુદ બુલેટ ટ્રેનની એજન્સીના સિક્યુરિટી દ્વારા સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવે છે કે પૂર પહેલાં આ દબાણો અવરોધો હટાવ્યા નહોતા. જો આટલી મોટી બેદરકારી પ્રશાસન રાખતું હોય તો કલેક્ટરની આની સ્પષ્ટતા કરવી પડશે. સાથે અમારા સર્વે મુજબ ખલીપુર ગામની આગળ વિશ્વામિત્રી નદી જ્યાં દરિયામાં મળે છે ત્યાંના વિસ્તારમાં ઓછું પાણી લોકોની ત્યાં ઘૂસ્યા છે, ત્યારે ખલીપુરની પાછળ એટલે કે જ્યાં નદીના દબાણ હતા એની પાછળના વિસ્તાર જેમ કે મકરપુરા, વડસર, કલાલી, અટલાદરા, અકોટા, ફતેગંજ, સમા, સાવલી, વેમાલી જેવા વિસ્તાર જળબંબાકાર થઈ ચૂક્યા હતા. જો વિશ્વામિત્રીમાં 12 થી 13 ઇંચમાં આટલું પૂર આવતું હોય તો અગાઉ 18 થી 20 ઇંચ વરસાદ પડેલ છે ત્યારે કેમ આવી આપદા નથી આવી, જેથી અમને અમારા શોધખોળ મુજબ આ વિગત મળે છે, જેની જાંચ કરી આ દિશામાં તપાસના આદેશ આપી કલેક્ટર વિરુદ્ધ પણ પગલાં લેવાય તેવી મુખ્યમંત્રીશ્રીને અમે માંગ કરીએ છીએ. વડોદરા શહેરમાં પૂર આવ્યું, અગાઉ પણ પૂર આવી ચૂક્યા છે, અગાઉ પણ બહુ બધો વરસાદ પડી ચૂક્યો છે, પણ 18 ઇંચ 20 ઇંચ એની ઉપર વધારે ઇંચ વરસાદ પડતો હોય તો વડોદરામાં એટલું બધું પૂર નથી આવ્યું જેટલું આ વખતે આવ્યું. આ વખતે પડ્યો છે ફક્ત 12 ઇંચ વરસાદ. 12 ઇંચ વરસાદમાં વડોદરા શહેર જળબંબાકાર 2-3 દિવસ એવી પાણી નિકાલ નથી થયો. વિશ્વામિત્રી નદી જ્યાં પહેલું રેલવે ક્રોસ કરે છે જે વડોદરાની અંદર આવી છે, અકોટા સ્મશાનની બિલકુલ પાછળનો ભાગ છે. તમે જુઓ કે હજુ પણ જે પતરા નાખેલા હતું 25 ફૂટ હજુ ઊંડું છે, એ 25 ફૂટ ઊંડાઈની ઉપર પણ તમને હજુ પતરાને એનું બાંધકામ તમને દેખાય છે કે આ તમને દિવાલો એક અવરોધ ઉભો થયો છે નદીની અંદર. આ મેટ્રો જે બુલેટ ટ્રેન જાય છે, બુલેટ ટ્રેનના પાયાનું અહીંયા કામ ચાલે છે, એ લોકોની ત્યાંથી છે. કહેવાય છે કે અહીંયા પહેલા બ્રિજ હતો પણ વરસાદનું પાણીનું પૂર એટલું પ્રેશરથી હતું જેના કારણે આ બ્રિજ આ પાણીમાં ધોવાઈ ગયો, નીકળી ગયો, પડી ગયો. તો આ પહેલા વરસાદ પહેલા જો ક્લિયર કર્યું હોત તો વડોદરા મારા ખ્યાલથી આટલું બધું પૂર ના આવ્યું હોત. આવા એક અવરોધ નહીં, આવા 5 જગ્યાએ અવરોધ છે. 5 જગ્યાની ડિટેલ માહિતી સાથે અમે તમને બતાવીશું.